શું મિત્રો તમે કોઈ દિવસ પાણીની અંદર દિવાસળીઓ નાખી છો? જો નહીં નાખ્યું હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ મિત્રો 110% પાણીની અંદર દિવાસળીઓ નાખવા મળશે. તો મિત્રો આના આપણને ઘણા બધા ફાયદા થવાના છે અને આના આપણે લાખો અને કરોડો રૂપિયા પણ આપણા બચવાના છે. તો સૌથી પહેલા મિત્રો તમારે પાણી લેવાનું છે, પાણીની અંદર તમારે દિવાસળીઓ નાખવાની છે અને એની અંદર મિત્રો તમારે કોઈ પણ મિત્રો પાવડર જે આપણે લગાવવાનો ઘેર હોય છે તમારે થોડો ગમતો પાવડર નાખી દેવાનો હશે અને પાવડર મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો એટલો તમારે પાવડર નાખવાનો છે. પછી મિત્રો તમારા પાવડરને અને પાણીને અને દિવાસળીઓને મિત્રો ત્રણેયને મિત્રો તમારે સરખી રીતે મિત્રો આવી રીતે કંઈક હલાવી લેવાનું છે. પણ મિત્રો ક્યાં સુધી હલાવવાનું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી મિત્રો પાવડર મિત્રો પાણી સાથે એકમેક ન થાય ત્યાં સુધી હલાવવાનું છે. પછી મિત્રો તમારે કોલગેટ લઈ લેવાની છે. લાલ કોલગેટ લેશો તો મિત્રો તમારે વધારે લાલ કોલગેટ મિત્રો તમારે થોડી ગમતું પાણીમાં આવી રીતે નાખી દેવાની છે અને વળી પાછું મિત્રો તમારે હલાવવા મળવાનું છે. પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો પાછળના વિડીયોને થેન્ક્સ છે રેખાબેનને અમદાવાદથી, ભાવનાબેનને રાજપીપળાથી, લતાબેનને મુંબઈથી, રંજુબેનને વડોદરાથી, કિરણબેનને પાટણથી, પરસોત્તમભાઈને સુરતથી, કાંતિભાઈને બામણગામથી, ચેતનભાઈને બોટાદથી, મયુરભાઈને વર્માદાથી, મુકેશભાઈને યુએસએથી, વર્ષાબેનને ઊંઝાથી, સુરેશભાઈને મોટા કોટડાથી, જયશંકભાઈને આકલવાથી, કિરણબેનને પાટણથી, આશાબેનને સુરતથી, વર્ષાબેનને વર્માદારથી, ગીતાબેનને વિસનગરથી, વિદ્યાબેનને જુનાગઢથી, રેખાબેનને સુરતથી, સાયરામભાઈને અમદાવાદથી, રમીલાબેનને સુરતથી અને વિજયભાઈને અમદાવાદથી. તો મિત્રો તમારું પણ કાંઈક આવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે, એટલે તમારું નામ તમારા ગામનું તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો તમારે બધી વસ્તુ મિક્સ કર્યા પછી મિત્રો તમારે ઘરે કોઈ પણ જે સ્પ્રે વાપરતા હોય મિત્રો તમારે સ્પ્રે લેવાનો છે અને સ્પ્રેની મિત્રો તમારે 3 થી 4 સ્પ્રે આની અંદર મારવાના છે. તમે જોઈ શકો છો એટલા સ્પ્રે મારવાના છે. હવે મિત્રો તમારે શું કરવાનું છે, હવે તમારે આની અંદર થોડો કમતો ઈનો નાખી દેવાનો છે. તમે જોઈ શકો છો વિડીયોમાં એટલો તમારે થોડો કમતો આની અંદર ઈનો નાખવાનો છે. ઈનો નાખ્યા પછી મિત્રો તમારે આની અંદર મિત્રો તમારે અડધું એવું લીંબુ નીચવી નાખવાનું છે. તમે જોઈ શકો લીંબુ નીચવીને મિત્રો તમારે ચમચી વડે હલાવી લેવાનું છે. તમને એમ થતું છે કે આના ફાયદા શું છે? આના ફાયદા મિત્રો હું તમને જણાવું, વિડીયોમાં બને રહેજો. આના ફાયદા મિત્રો એવા છે કે આને મિત્રો તમારે સરખી રીતે હલાવી લેવાની છે. આ ફાયદા એવા છે કે આપણે લાખો ને કરોડો રૂપિયા પણ બચી જવાના છે અને આપણને ઘણી બધી તકલીફ થતી હોય તકલીફ પણ મિત્રો દૂર થવાની છે. તો મિત્રો પાણી આપણે સરખી રીતે હલાવી લીધા પછી મિત્રો તમારે પાણીને છે ને કોઈ પણ મિત્રો બોટલ ગોતવાની છે અથવા તમારે સ્પ્રે ગોતવાનો. સ્પ્રેમાં મિત્રો તમારે ભરી લીધા પછી મિત્રો તમારે જે જગ્યાએ મચ્છર માખી કેવું આવતું હોય એ જગ્યાએ તમારે આવી રીતે સ્પ્રે મારવાના છે. તો મચ્છર માખી નહીં આવે ને ચોમાસામાં મચ્છર માખીનો ખૂબ જ ત્રાસ હોય છે. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી પાછો કહો તમારું નામ તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિડીયોમાં તમારા પણ નામ આવી શકે.